તમારો યોગદાન આપી રહ્યા છો એ બદલ સરકાર તમને ધન્યવાદ આપે છે, તમારું સન્માન કરે છે અને તમારું અમે આજે મહિલા મોરચાની બહેનો દ્વારા અમે તમારું સન્માન કરીશું. યોજનાઓ આવી છે એ સહાય આપવામાં આવે છે, વિધવા સહાય, પેન્શન યોજના, આવાસ યોજના કે બહેનો પોતાના ઘરમાં પોતે માલિક બની શકે, આવી અનેક યોજનાઓ આપણને સરકાર આપે છે. એની પાછળનો હેતુ છે કે બહેનો સ્વમાનભેર સમાજની અંદર પોતે સારી રીતે જીવી શકે. તો જે બહેનો વણાટ કામ કરે છે એને બતાવો રાખડી. એના દ્વારા આજે 7 ઓગસ્ટનો દિવસ એટલે કે જે બહેનો વણાટ કામ કરતા હોય એમને સન્માનિત કરવાનો આજનો દિવસ છે. એટલે નેશનલ હેન્ડલૂમ ડે આજનો દિવસ છે. એટલે વણાટ કામ કરતા બહેનો તેમને સરકાર દ્વારા સન્માનિત કરવાય છે. તો આપણી ભાજપ સરકાર છે એ બહેનોને અનેક વિડીયો ઉતાર. એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. એનું કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર થકી જે આ કલાની જે યોજનાઓ છે અને જે બહેનો આ કામ કરે છે બરાબર, એના માટે સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ છે. કારણ કે આ જે વ્યવસાય છે એ લાંબા સમય સુધી ટકી રહે. અત્યારે વણાટનું કામ ધીરે ધીરે ઓછું થતું જાય છે. કામ છે હાથ વણાટનું એ ઓછું થતું જાય છે. એટલે આજે એમ તો ખાસ એમ કહી શકાય કે વણકર દિન તરીકે પણ આપણે ઉજવવામાં આવે છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર થકી જે બહેનો આમાં જે કલા છે એમની બરાબર વણાટ કામની એના માટે આપણે સન્માનિત માટેનો પણ કાર્યક્રમ આવે છે. અને ખાસ દરેક મોરચામાં કાર્યક્રમ આવતો હોય એમાં ખાસ આ વખતે ભાવનગર જિલ્લા અને પ્રદેશમાંથી મહિલા મોરચાને આ કાર્યક્રમ આપવામાં આવે છે. એટલે આપણે એ બહેનોને જે વણાટ કામ કરે છે એને આપણે અભિનંદન આપશું. અને ખાસ તો બેને જે મહિલા મોરચાના પ્રમુખ તરીકે જે એને સરસ મજાનું આયોજન કર્યું, બહેનોને પણ હાજર રાખ્યા અને એમના દરેક ટીમના મેમ્બરો પણ હાજર રહ્યા અને